નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ખરેખર ખૂબ જ મહત્વનો છે. વાત છે પરીક્ષાઓની, અને એને દરેક વિદ્યાર્થી માટે સાચા અર્થમાં સમાન કેવી રીતે બનાવી શકાય એની. જો પરીક્ષાનો મૂળ હેતુ તો જ્ઞાન ચકાસવાનો છે, બરાબર? પણ ઘણીવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એમના જ્ઞાનની નહીં પણ એમની શારીરિક કે માનસિક મર્યાદાઓની કસોટી બની જાય છે. તો ચાલો આજે આપણે એ સમજીએ કે આ સ્થિતિને કેવી રીતે બદલી શકાય. તો આનો ઉપાય શું? ઉપાય છે સરકારના આ એક સત્તાવાર પરિપત્રમાં. આ કોઈ સામાન્ય કાગળ નથી, પણ એક એવી ગાઈડલાઈન છે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સમાન તક આપવા માટેના ચોક્કસ અધિકારો અને સુવિધાઓની વાત કરે છે. આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણે એને આ 5 મુખ્ય મુદ્દાઓમાં વહેંચીને જોઈશું, જેથી બધું જ એકદમ સ્પષ્ટ થઈ જાય. સારું, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ બધી સુવિધાઓ પાછળનો મુખ્ય વિચાર શું છે, એનો પાયો શું છે. આ પરિપત્ર આપણા દેશના એક બહુ જ મહત્વના કાયદા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 પર આધારિત છે. આનો સીધો મતલબ એ થાય કે જે પણ સુવિધાઓની આપણે વાત કરીશું એ કોઈ મહેરબાની નથી, પણ કાયદાકીય અધિકાર છે. હવે સવાલ એ થાય કે આ નિયમો કોને લાગુ પડે છે? તો જાણવું જરૂરી છે કે આમાં ફક્ત દેખીતી શારીરિક અક્ષમતાઓ જ નહીં, પણ ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ઓટિઝમ અને બૌદ્ધિક અક્ષમતા જેવી ઘણી બધી જુદી જુદી સ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, તો ચાલો હવે વાત કરીએ સૌથી સામાન્ય અને સૌથી જરૂરી સુવિધાની, અને એ છે પરીક્ષામાં મળતો વધારાનો સમય. કેટલાક વિદ્યાર્થીઓ માટે નિયમ એવો છે કે પરીક્ષાના દરેક કલાક દીઠ એમને વધારાની 30 મિનિટ મળે, જ્યારે કેટલાક બીજા વિદ્યાર્થીઓ માટે આ છૂટછાટ દર કલાકે વધારાની 20 મિનિટની હોય છે. તો સવાલ એ થાય કે આ 30 મિનિટ અને 20 મિનિટનો ફરક કેમ? આ ખૂબ જ વિચારપૂર્વક નક્કી કરાયું છે. જેમને સેરેબ્રલ પાલ્સી કે ઓટિઝમ જેવી સ્થિતિ હોય એમના માટે વધુ સમય એટલે કે 30 મિનિટ, અને ડિસ્લેક્સિયા જેવી અન્ય તકલીફો માટે 20 મિનિટ. આનો હેતુ એ જ છે કે દરેકને એમની જરૂરિયાત મુજબ જ મદદ મળે. પણ વાત અહીં માત્ર વધારાના સમય પર નથી અટકતી. આ પરિપત્રમાં એનાથી પણ આગળ વધીને ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો જોઈએ એ શું છે. કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થીને જવાબો તો બધા જ આવડે છે, પણ એમના હાથ લખી શકતા નથી. તો શું થાય? એમના માટે છે લેખકની સુવિધા, એટલે કે એક એવી વ્યક્તિ જે વિદ્યાર્થી જે બોલે એ જવાબ એમના વતી લખી આપે. અને આ લેખકની વ્યવસ્થા કરવી પણ બહુ અઘરી નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં શાળાના આચાર્યને એક અરજી કરવાની હોય છે, પછી શાળા એની ચકાસણી કરે છે, અને છેલ્લે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી અંતિમ મંજૂરી મળી જાય છે. અને આ સપોર્ટ સિસ્ટમ અહીં પૂરી નથી થતી. જો કોઈને પ્રશ્ન વાંચવામાં તકલીફ હોય તો એના માટે વાચક પણ મળી શકે છે. પ્રેક્ટિકલ પરીક્ષામાં મદદ માટે લેબ આસિસ્ટન્ટ પણ હોય છે. આ સિવાય જરૂર પડે તો કમ્પ્યુટર કે મેગ્નિફાયર જેવા સાધનો વાપરવાની પણ છૂટ મળે છે. તો આપણે સમય અને બીજી મદદની વાત કરી, પણ શું પરીક્ષાના પ્રશ્નપત્રમાં જ કોઈ ફેરફાર થઈ શકે? ચાલો હવે એના પર નજર કરીએ કે આ કેવી રીતે વધુ ન્યાયી મૂલ્યાંકન તરફ દોરી જાય છે. આ ગાઈડલાઇન્સનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે લવચિકતા. એ સ્પષ્ટ કહે છે કે પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીના જ્ઞાનને માપવાનો છે. એ કોઈ ચોક્કસ ફોર્મેટમાં જવાબ આપી શકે છે કે નહીં એ ચકાસવાનો નથી. એટલે જરૂર મુજબ પ્રશ્નપત્ર બદલી શકાય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વિદ્યાર્થીને બૌદ્ધિક અક્ષમતા છે, તો એમના માટે લાંબા જવાબોના બદલે જોડકા જોડો કે ચિત્રોવાળા પ્રશ્નો રાખી શકાય. એવી જ રીતે ડિસ્લેક્સિયા ધરાવતા વિદ્યાર્થી માટે લખવામાં થતી જોડણીની ભૂલોને નજરઅંદાજ કરી શકાય છે. કેમ કે અહીં આપણે ભાષા નહીં પણ વિષયની એમની સમજ ચકાસી રહ્યા છીએ. તો આ બધી માહિતી જાણ્યા પછી સૌથી મહત્વની વાત આવે છે, અને એ છે પોતાના હકને જાણવાની અને સમજવાની. કારણ કે જાણકારી જ સૌથી મોટી તાકાત છે. આ આખા પરિપત્રનો સાર બસ એક જ વાક્યમાં છે. વિદ્યાર્થીની દિવ્યાંગતાને કારણે પરીક્ષામાં જે અવરોધો આવે છે એને હટાવીને એમના સાચા જ્ઞાનનું મૂલ્યાંકન કરો. બસ આટલો જ. તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દા યાદ કરી લઈએ. વધારાનો સમય એ એક અધિકાર છે. લેખક અને બીજા સાધનો ઉપલબ્ધ છે. જરૂર પડે પ્રશ્નપત્ર અને માર્કિંગ સિસ્ટમમાં પણ ફેરફાર થઈ શકે છે. અને સૌથી અગત્યનું, આ બધી જોગવાઈઓ સત્તાવાર અને કાયદા દ્વારા સમર્થિત છે.
આ નિયમો લાગુ કરીને આપણે આજની પરીક્ષાઓને તો ચોક્કસપણે વધુ સારી બનાવી રહ્યા છીએ, પણ આ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. ભવિષ્યમાં એક સાચા અર્થમાં સમાવેશી એટલે કે ઇન્ક્લુઝિવ શિક્ષણ વ્યવસ્થા બનાવવા માટે આપણે હજી બીજા કયા કયા કદમ ઉઠાવી શકીએ?